વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું દહીં તિખારી। મેં અહીં સૌપ્રથમ 2 ટેબલસ્પૂન તેલ લીધું છે। તેલ આવી ગયા પછી આપણે તેમાં રાઈ એડ કરીશું સૌપ્રથમ, ત્યાર પછી લસણની કળી, ત્યારબાદ જીરું એડ કરીએ, ત્યાર પછી હળદર અને લીલા મરચાં એડ કરીશું। આ બરાબર ચડી જાય ત્યારબાદ આપણે ડુંગળી એડ કરીશું। ડુંગળીના મોટા કટકા જ રહેવા દઈશું। આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી રાખીએ અને થોડો ટાઈમ ચડવા દઈએ। ચડી જાય ત્યારબાદ આપણે તેમાં ટમેટાં એડ કરીશું। ટમેટાં પણ મોટા જ કટ કરી રાખીશું। આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી રાખી અને થોડો ટાઈમ ચડવા દઈશું। આ ચડી જાય એટલે તેમાં આપણે મરચું એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી રાખવી। આ બધી વસ્તુ ચડી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું। ત્યારબાદ આપણે તેમાં દહીં એડ કરીશું। દહીંને સારી રીતે મિક્સ કરી રાખીશું, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। આપણી દહીં તિખારી બની ગઈ છે ખાવા માટે। ત્યારબાદ તેમાં કોથમીર એડ કરીશું। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।